વડોદરા શહેરમાં ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે। આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીએ તેમની પેનલ સાથે બાપોદ જકાતનાકા વિસ્તારમાં જાહેર સભાનું આયોજન કર્યું હતું। ચામુંડા માતા મંદિર નજીક યોજાયેલી આ સભામાં કોંગ્રેસ પેનલના ચારેય ઉમેદવારો હાજર રહ્યા હતા। સાથે જ પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ કાઉન્સિલર દીપક શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જાહેર સભામાં સ્થાનિક નાગરિકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી, જ્યાં લોકોએ કોંગ્રેસને સમર્થન વ્યક્ત કર્યું હતું। નેતાઓએ પોતાના સંબોધનમાં વિકાસના મુદ્દા ઉઠાવી પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ઉમેદવાર આશિષ જોશીએ મતદારોને વિશ્વાસ આપ્યો હતો કે આગામી 26 તારીખે યોજાનારી ચૂંટણીમાં તેમને બહુમતીથી જીતાડવામાં આવશે તો વિસ્તારના તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે। ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને વિવિધ પક્ષો મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। 5 વર્ષમાં 25,000 કરોડ રૂપિયાના બજેટ છતાં પણ જનતા પાણી માટે બૂમો પાડે, રોડ રસ્તા ડ્રેનેજ ભૂવા પડે, ભ્રષ્ટાચાર થાય, કહેવાય કે અમે 25,000 કરોડનું બજેટ 5 વર્ષમાં આપ્યું ને વિકાસ કર્યો, તો વિકાસ કોનો થયો? 5 વર્ષની અંદર જો કોઈ વ્યક્તિએ કારેલીબાગમાં મકાન લેવું હોય 2 રૂમ રસોડાનું, તો એને એની અડધી જિંદગી જતી રહે છે હપ્તા ભરવાના લોનના બેંકના। ત્યારે આ લોકોએ 5 વર્ષમાં અદ્યતન એક્સપ્રેસ હોટલને, વેલકમ હોટલને પાછળ પાડી દે એ પ્રમાણેનું કમલમ બનાવી દીધું। એટલે કોન્ટ્રાક્ટરો પાસે કટકી લઈને, કટમની લઈને પોતાનો વિકાસ કર્યો। જનતા આજે પણ વિકાસ માંગી રહી છે। વોર્ડ વિસ્તારના નાગરિકોને પાણીની સુવિધા નથી, ટ્રાફિકની સમસ્યા છે, ડ્રેનેજો ઉભરાય છે, ગંદા પાણીથી લોકો પરેશાન છે। નાગરિકો 1200 રૂપિયા પાણીનો વેરો પણ ભરે છે અને દર મહિને 1500 રૂપિયાના મિનરલ જગ મંગાવે છે। આ પ્રમાણેની આ સ્થિતિ છે કે જેના કરતાં તો દીર્ઘદ્રષ્ટા એવા અમારા સર સયાજીરાવ હતા કે જેણે એ જમાનામાં અહીંથી શહેરથી 15 કિલોમીટર દૂર વગર લાઇટ, વગર ઇલેક્ટ્રિસિટી ને વગર મોટરે આ શહેરને પાણી પૂરું પાડતા હતા। ત્યારે આજની પરિસ્થિતિ એવી છે કે ટેન્કર રાજ, મોટર ચાલુ કરો છતાં પણ પાણી ના આવે। આ પ્રમાણેની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને 30 વર્ષથી તમે કર્યું શાસન, તો નાગરિકો તમારા ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે। તમે વડોદરા શહેરનું એસટી ડેપો જે 2015-16માં બન્યું હતું, ये एसटी डेपो बताइए उत्तर प्रदेश में वोट लीधा कि देखो ये हमारे शहर का एसटी डेपो एयरपोर्ट जैसा लग रहा है। અને આજે એસટી ડેપોમાં 4 દિવસ પહેલા જ એના સ્લેબ પડવાથી મનુષ્યનું મોત થાય છે। આ 10 વર્ષમાં જ એસટી ડેપો ધરાશાયી થયું અને ઉત્તર પ્રદેશમાં એના નામે વોટ માંગવામાં આવ્યા હતા। એટલે વિકાસ કઈ રીતે થયો છે નાગરિકો જાણી ચૂક્યા છે। એટલે સમગ્ર શહેરમાં ભ્રષ્ટાચારે જે માઝા મૂકી છે, હવે નાગરિકો નક્કી કરી ચૂક્યા છે કે દરેક વોર્ડની અંદર કોંગ્રેસની પેનલને જીતાડવા માટે નાગરિકોએ જ જાતે કમર કસી છે ને એ આખા શહેરમાં વાતાવરણ ઊભું થયું છે। ત્યારે વોર્ડ નંબર 15માં ગઈકાલે જ્યારે નાયબ મુખ્યમંત્રી આવું પડ્યું એ જ બતાવી રહ્યું છે કે વોર્ડ નંબર 15ની પેનલ કેટલી મજબૂત છે। અને હવે ભારતીય જનતા પાર્ટીના વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા અણછાટજુ વર્તન મારા પરિવાર સાથે આજે કરવામાં આવ્યું છે, એનો પણ જવાબ આવનાર દિવસમાં 26 તારીખે આ વોર્ડના નાગરિકો ચોક્કસ બટન દબાઈને આપશે।